છેલ્લો ક્વેશ્ચન છે અતિસંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન. ઘણી બુકમાં ગુજરાતી બુકમાં એને અતિ પર સંયુગ્મન પણ લખ્યું છે, પણ હાઇપર અને કોન્જ્યુગેશન એટલે સંયુગ્મન થાય, હાઇપર એટલે અતિ પર લખો નહીં તો ચાલે છે. એટલે અતિ પર સંયુગ્મન કહો તો પણ ચાલશે, અતિ સંયુગ્મન કહો તો પણ ચાલશે. આનું બીજું વિષમ સંયોજક અનુનાદ પણ કહેવામાં આવે છે, અથવા બંધ રહિત અનુનાદ પણ કહેવામાં આવે છે, અને બીજું નો બોન્ડ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે. એટલે કે હાઇપર કોન્જ્યુગેશનના ત્રણે ત્રણ નામ ગુજરાતીમાં લો: અતિસંયુગ્મન, વિષમ સંયોજક અનુનાદ, બંધ રહિત અનુનાદ, અને ઘણી વખત ગુજરાતીમાં પણ એને હાઇપર કોન્જ્યુગેશન આપણે કહીએ છીએ. તો હાઇપર કોન્જ્યુગેશનનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એમાં સૌથી પહેલા આપણને થોડીક બીજી ચર્ચા કરી છે એ આપણે જોઈ લઈએ. તો અતિસંયુગ્મનમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે આ અસર કોના પરિણામે ઉદ્ભવે છે? મુખ્યત્વે આલ્કાઇલ સમૂહોની હાજરીના પરિણામે ઉદ્ભવે છે. અને આલ્કાઇલ સમૂહોની હાજરીના પરિણામે હાઇપર કોન્જ્યુગેશનનો ગુણધર્મ ઉદ્ભવતો હોય છે. અને આલ્કાઇલ સમૂહના બેન્ઝીન વલય પર ઇલેક્ટ્રોન આપવાની ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે. એ કેવી રીતે હોય છે? તો આપણને ખબર છે કે જનરલી CH3 સમૂહ ઇલેક્ટ્રોન ઓછા આપે, એના કરતાં ઇથાઇલ સમૂહ વધારે ઇલેક્ટ્રોન આપે, એના કરતાં આઇસોપ્રોપાઇલ સમૂહ વધારે ઇલેક્ટ્રોન આપે, અને એના કરતાં તૃતીયક બ્યુટાઇલ સમૂહ વધારે ઇલેક્ટ્રોન આપે છે. એટલે એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા તૃતીયક બ્યુટાઇલ સમૂહની વધારે હોય છે, આઇસોપ્રોપાઇલની ઓછી હોય છે, ઇથાઇલની ઓછી, અને સૌથી ઓછી મિથાઇલ સમૂહની હોય છે. હવે એટલે કે આલ્કાઇલ સમૂહોની ક્રિયાશીલતાનો ક્રમ ઉપર છે, એટલે કે બેન્ઝીન સાથે જ્યારે આ જોડાયેલા હોય ત્યારે આપણને આટલી વસ્તુ અનુમાન કરી શકીએ કે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન હોય તો એ વધારે ક્રિયાશીલ હોવો જોઈએ, એના કરતાં આ ઓછો ક્રિયાશીલ હોવો જોઈએ, આ ઓછો અને સૌથી ઓછો એટલે ટોલ્યુઇન સૌથી ઓછો ક્રિયાશીલ હોવો જોઈએ, ઇથાઇલ બેન્ઝીન એના કરતાં વધારે હોવો જોઈએ, આઇસોપ્રોપાઇલ વધારે, અને ટર્ટ બ્યુટાઇલ એના કરતાં પણ વધારે ક્રિયાશીલતાનો ક્રમ હોવો જોઈએ. પણ પ્રયોગો પરથી જ્યારે ક્રિયાશીલતાનો ક્રમ નક્કી કરવામાં આવે એટલે આના કરતાં કંઈક જુદો ક્રમ માલુમ અથવા આના કરતાં વિરુદ્ધ ક્રમ માલુમ પડે, અને એના માટે એક નવું પદ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું, જેને શું કહેવામાં આવે છે? અતિ પર સંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. હવે આપણે હાઇપર કોન્જ્યુગેશનની શરૂઆત હવે પછીની સ્લાઇડથી આપણે કરીશું. તો હાઇપર કોન્જ્યુગેશન એ વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ છે, અને એક જનરલી ક્યારે ઉદ્ભવે છે? તે આલ્ફા CH બંધના ઇલેક્ટ્રોનથી ઉદ્ભવે છે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં આલ્ફા સ્થાન પર CH બંધના જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એના પરિણામે આ ઉદ્ભવતું હોય છે. હવે જનરલી ક્યારે ઉદ્ભવે અને કેવી રીતે ઉદ્ભવે એના એક વાક્યમાં આપણે વ્યાખ્યા આપી દીધી છે. આલ્કિનની ખાલી પ્રતિબંધકારક કક્ષક, એટલે જ્યારે આલ્કિનમાં પાઈ બંધ બને ત્યારે એની બંધકારક અને પ્રતિબંધકારક કક્ષક હોય તો આલ્કિનની ખાલી પ્રતિબંધકારક પાઈ કક્ષક અને પડોશમાં આવેલ આલ્કાઇલ સમૂહની ભરેલી CH સિગ્મા બંધકારક કક્ષક, એટલે આલ્કાઇલ સમૂહની CH જે બંધ આવેલો હોય છે, આલ્કાઇલ સમૂહમાં CH હોય, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય, એમાં CH ની સિગ્મા બંધકારક કક્ષક અને આલ્કિનની કઈ કક્ષક લીધી છે વિદ્યાર્થી મિત્રો? પ્રતિબિંબ બંધકારક કક્ષક લીધી છે. એટલે કે આ બંને વચ્ચે જ્યારે સંમિશ્રણ થાય છે ત્યારે સંયોજન સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, અને એને આપણે શું કહીએ છીએ? અતિ પર સંયુગ્મન અથવા અતિસંયુગ્મન કહેવામાં આવે છે. એટલે જ્યારે પણ આલ્કિનની ખાલી પ્રતિબંધકારક પાઈ કક્ષક અને પડોશમાં આવેલ આલ્કિલ સમૂહની ભરેલી CH સિગ્મા બંધકારક વચ્ચે સંમિશ્રણથી સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે, તો એને કેવી રીતે ઓળખીએ છીએ? આપણે અતિ સંયુગ્મન તરીકે ઓળખીએ છીએ. એટલે CH બંધની બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન એ આલ્કિનની પ્રતિબંધકારક કક્ષકમાં જાય છે અને એના પરિણામે સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, જેને અતિ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. હવે એની થોડીક વધારે ડિટેલમાં અહીંયા વાત કરી છે. તો કોઈ ગોઠવણીમાં એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં સંયુગ્મનમાં એટલે દ્વિબંધ એકાંતરે આવેલા હોય અને એની આલ્ફા સ્થિતિ પર H પરમાણુ આવેલો હોય તો તે પોતાના CH બંધના ઇલેક્ટ્રોન આપી
અને સંસ્પંદન અથવા અનુનાદ ઉત્પન્ન કરે છે. એટલે કે CH બંધના ઇલેક્ટ્રોનનું CH બંધના કયા છે બંધકારક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ નજીકના C ડબલ બોન્ડ C દ્વિબંધની પાઈ કક્ષકો સાથે થાય છે અને એ દ્વિબંધ પર થાય છે. CH બંધના બંધકારક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ નજીકના C ડબલ બોન્ડ C દ્વિબંધના પાઈ કક્ષકોના સાથે અધ્યારોપણ અથવા સંમિશ્રણ થાય છે અને આ રીતે અતિ સંયુગ્મન ઉદ્ભવે છે. આ પ્રક્રિયાના પરિણામે બનતી રચનાઓમાં કાર્બન તથા હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ હોતો નથી. જ્યારે એની બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે ત્યારે એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ રહેતો નથી. આથી આને શું કહીએ છીએ આપણે વિષમ સંયોજક અનુનાદ અથવા બંધ રહિત અનુનાદ. એટલે CH બંધ જે બનેલો હોય છે એના બંધકારક ઇલેક્ટ્રોન એ આલ્કીનના પ્રતિબંધકારક કક્ષકમાં જાય છે અને એના પરિણામે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ રહિત અનુનાદ થાય છે એવું આપણે કહીએ છીએ. એટલે અહીંયા એક ફિગર આપી છે વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીંયા આપણને આલ્કીન એટલે C ડબલ બોન્ડ C એમાં PZ PZ કક્ષક અને PY PY કક્ષકના સંમિશ્રણથી જનરલી પાઈબંધ બનેલો હોય છે એ અહીંયા બતાવે છે. હવે અહીંયા જે પાઈબંધ બતાવે છે એ એની પ્રતિબંધકારક ખાલી પ્રતિબંધકારક કક્ષક આપણને બતાવી છે. ખાલી પ્રતિબંધકારક કક્ષક છે આ C ડબલ બોન્ડ C ની આલ્ફા સ્થાન પર એક કાર્બન છે. આ કાર્બન શું ધરાવે છે કાર્બન જોડે હાઇડ્રોજન છે CH CH અને CH છે. એટલે આ CH સિગ્મા બંધ છે એ કોની જોડે છે C ડબલ બોન્ડ C ના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો છે. એટલે CH બંધ આ બંધકારક કક્ષક છે. અહીંયા વ્હાઇટ અક્ષરથી લખેલું છે સિગ્મા બંધકારક કક્ષક છે. આ બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એ C ડબલ બોન્ડ C ની ખાલી પ્રતિબંધકારક કક્ષકમાં સ્થાનાંતરિત થાય છે અને એ થાય છે એને આપણે શું કહીએ છીએ સિગ્મા અથવા એને આપણે એવું કહી શકીએ કે એટલે આપણે એવું કહી શકીએ કે એના વચ્ચે હાઇપર કોન્જ્યુગેશન થાય છે. એટલે હાઇપર કોન્જ્યુગેશન કોને કહેવાય તો C ડબલ બોન્ડ C ની ખાલી પ્રતિબિંબકારક કક્ષક અને એની આલ્ફા સ્થાનમાં જે CH બંધ આવેલો હોય છે એના સિગ્મા બંધકારકના ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થાય છે આ બંને વચ્ચે તો જે રચના બને છે અથવા આ જે પ્રક્રિયા છે એને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ. એટલે એનું ઓર્બિટલ પિક્ચર અથવા કક્ષકીય ચિત્રણ આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા આપણને વધારાનું એક આપણને બતાવી છે ફિગર કે જેમાં અહીંયા CH3 સમૂહ આપેલો છે. CH3 માં અહીંયા કાર્બન એ હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય છે એટલે એની વચ્ચે સિગ્મા બંધ છે અને એના આ બંધકારક કક્ષક ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે અહીંયા CH2 એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે આ કાર્બન કાર્બન વચ્ચે પાઈબંધ આવેલો છે. એ પાઈબંધના કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે એને આલ્ફા કાર્બન કહીએ છીએ અને આલ્ફા કાર્બન પર CH આવેલો છે. હવે આને આપણે બીજું આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. આવું થાય એટલે આ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીંયા વિસ્થાનીકૃત થાય એટલે આ CH બંધમાંથી ઇલેક્ટ્રોન CH ના ઇલેક્ટ્રોન છે તે અહીંયા સ્થાનાંતરિત કર્યા એટલે હવે H ના પાસે ઇલેક્ટ્રોન રહેતા નથી એટલે H ઉપર ધન વીજભાર આવે છે અને આ બંને વચ્ચે સંમિશ્રણ થવાથી આ એક બંધ બને છે અને આ CH ડબલ બોન્ડ CH2 હોય છે આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર સ્થાનાંતરિત થાય છે એટલે આની પર શું આવે છે ઋણ વીજભાર આવે છે. એટલે આ હાઇડ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન છે એ આલ્કીનના પાઈ બંધ તરફ વિસ્થાનીકૃત થાય છે અને એને આપણે હાઇપર કોન્જ્યુગેશન એવું કહીએ છીએ. એને બીજું આ રીતે આપણે બતાવી શકીએ છીએ. આપી આના બંધકારક ઇલેક્ટ્રોન એ આ પાઈબંધ તરફ વિસ્થાનીકૃત થાય છે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન એના પછીના કાર્બન પર
થાય છે. એના પછીના કાર્બન પર CH2- બને છે અને આ બંને વચ્ચે સંમિશ્રણ થાય છે અને પાઈ બંધ બને છે. એને સિમ્પલ આપણે લખીએ ફિગરમાં આ રીતે આપણે બતાવી શકીએ છીએ હાઇપર કોન્જ્યુગેશનને કે C ડબલ બોન્ડ C છે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ ફિગરમાં તમે જોશો તો આ રીતે આપણને છે C ડબલ બોન્ડ C છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એની પર હાઇડ્રોજન છે આના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય છે આ C ડબલ બોન્ડ C ના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય છે એટલે કે આ હાઇડ્રોજન પર ધન વીજભાર આવે છે આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે અને આ કાર્બન પર પાઈ બંધના ઇલેક્ટ્રોન આવવાથી એની પર ઋણ વીજભાર આવે છે એટલે પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશન આપણે આ રીતે બતાવી શકીએ છીએ. હવે સેમ પરિસ્થિતિ બેન્ઝીન આપણે ઉપર જોયું હતું કે બેન્ઝીન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આલ્કાઇલ સ્થિતિમાં આલ્ફા જે કાર્બન હોય છે એ કાર્બન પર H હોય તો નીચે પ્રમાણે સંસ્પંદન સૂત્રો એના શક્ય બને છે. દાખલા તરીકે અહીંયા બેન્ઝીન છે બેન્ઝીન સાથે કાર્બન અથવા આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અને આ આલ્કાઇલ સમૂહમાં આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે. હવે એક હાઇડ્રોજન છે અત્યારે આપણે આ બે સ્થિતિમાં જે કાર્બન છે એની સાથે શું છે અત્યારે આપણે લેતા નથી ફક્ત આલ્ફા કાર્બન પર H છે આટલી વસ્તુ લીધી છે અને એની સાથે બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ હોય એટલે અહીંયા પાઈ બંધ છે અહીંયા સિંગલ બંધ છે એટલે આ કાર્બનથી આલ્ફા સ્થાન પર H આવેલો છે એટલે આના બંધકારક ઇલેક્ટ્રોનનું વિસ્તારીકરણ છે એ પાઈ બંધ તરફ જાય છે અને એની બંને વચ્ચે આપણને હાઇપર કોન્જ્યુગેશન થાય છે. એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે એટલે આ હાઇડ્રોજન પર ધન વીજભાર આવે છે આના ઇલેક્ટ્રોન અને આ પાઈ બંધ તૂટે છે આના ઇલેક્ટ્રોન આ કાર્બન પર જાય છે એટલે આ ઋણ વીજભાર આવે છે અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે. સેમ પરિસ્થિતિમાં આ કાર્બન પર જે ઋણ વીજભાર આવે દાખલા તરીકે આની વાત કરી તો આ કાર્બન આ વચ્ચેનું બંધ તોડીએ તો આની પર ઋણ વીજભાર આવે આની પર ધન વીજભાર આવે આ ઋણ વીજભાર ધન વીજભાર વચ્ચે બંધ બને એટલે એ સ્ટ્રક્ચર આપણે અહીંયા લાસ્ટ બતાવ્યું છે. જો બંને વચ્ચે ડબલ બોન્ડ બને અને આ બંધ તૂટ્યો તો આની પર ઋણ વીજભાર આવે છે. હવે આ ઋણ વીજભાર આવે તો એનાથી આગળનું સંસ્પંદન સૂત્ર દોરીએ તો આ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ. આ બંધને તોડીએ આપણે આ બંધના ઇલેક્ટ્રોનને અહીંયા લાવીએ આપણે તો અને આની પર ધન વીજભાર આવે ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે બંધ બને એટલે આપણને આવું સંસ્પંદન સૂત્ર બને. એના પછી આવું સંસ્પંદન સૂત્ર એટલે ટોટલ આના 3 સંસ્પંદન સૂત્ર બને છે. આલ્ફા સ્થિતિમાં CH1 હોય તો ઋણ વીજભાર ઓર્થો સ્થાન પર હોય પેરા સ્થાન પર હોય અને એના પછીના કાર્બન પર હોય એટલે 3 સંસ્પંદન સૂત્ર શક્ય બને છે. એટલે બેન્ઝીન સાથે આલ્કાઇલ સમૂહમાં આલ્ફા સ્થિતિમાં H પરમાણુ હોય તો એક H પરમાણુ હોય તો એના 3 સંસ્પંદન સૂત્ર શક્ય બને છે અને આલ્ફા સ્થિતિમાં 2 H હોય તો 6 3 H હોય તો 9 હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ શક્ય બને છે. એટલે કે જેમ આલ્ફા સ્થિતિમાં વધારે H હોય તેમ વધારે હાઇપર કોન્જ્યુગેશન થાય છે અને બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન વધુ રીચ બને છે અને એની ક્રિયાશીલતા પણ કેવી થાય છે વધતી જાય છે. એટલે આપણે કહી શકીએ કે જેમ બેન્ઝીન વલયમાં આલ્ફા સ્થિતિમાં બેન્ઝીન સ્થિતિ સાથે જોડાયેલા આલ્ફા કાર્બન પર જેમ હાઇડ્રોજનની સંખ્યા વધે છે તેમ એના હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા વધે છે અને હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા વધે એટલે એની ક્રિયાશીલતામાં વધારો થાય છે એટલે એનું સ્થાયિત્વ પ્રમાણમાં વધારે હોય. એટલે અહીંયા 2 હાઇડ્રોજન છે અહીંયા એક જ હાઇડ્રોજન છે આની પર એક પણ હાઇડ્રોજન નથી એટલે આમાં 3 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને આમાં 6 બને અને આમાં 9 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. એટલે આ રીતે આપણે બતાવી શકીએ ટોલ્યુઇન ઇથાઇલ બેન્ઝીન આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અને તૃતીયક મિથાઇલ બેન્ઝીન. તૃતીયક મિથાઇલ બેન્ઝીનમાં આલ્ફા સ્થિતિમાં એક પણ H હોતો નથી આઇસોપ્રોપાઇલમાં 1 H હોય છે ઇથાઇલ બેન્ઝીનમાં 2 H હોય છે અને ટોલ્યુઇનમાં 3 H હોય છે. હવે તૃતીયક મિથાઇલમાં એક પણ H હોતો નથી તેથી એમાં અતિપર સંયુગ્મન અથવા અતિસંયુગ્મન શક્ય બનતું નથી. આઇસોપ્રોપાઇલમાં 3 હોય છે 1 H હોય છે એટલે એને 1 Hના પરિણામે જુદા જુદા 2 ઓર્થો સ્થાન અને 1 પેરા સ્થાનના જે હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે એ 3 ટોટલ શક્ય બને છે
ઇથાઇલ બેન્ઝીનમાં આલ્ફા સ્થિતિમાં 2 CH આવેલા છે એટલે 6 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે અને ટોલ્યુઇનમાં 3 છે એટલે ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે એટલે સૌથી વધારે ક્રિયાશીલતા બતાવે છે। હવે હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ શું તો આપણે એની હવે ચર્ચા કરવાની છે। એટલે હાઇપર કોન્જ્યુગેશનના ઉપયોગમાં આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વીજભારિત કણનું સ્થાયિત્વ ક્યારે વીજભારિત કણ સ્થાયિત્વ થાય તો એના માટે તમે અહીંયા જોશો આપણે લખ્યું છે સેન્ટેન્સમાં કે કોઈ પણ વીજભારિત કણનું સ્થાયિત્વ ક્યારે થાય વીજભાર વિતરણ થવાથી વધી જાય છે। એટલે એક જગ્યાએ વીજભાર હોય એની જગ્યાએ એ વીજભારનું વિતરણ થતું હોય તો એ સંયોજનનું સ્થાયિત્વ કેવું થાય છે વધારે થાય છે। એટલે કે વીજભાર વિતરણ થવાથી સ્થાયિત્વ વધી જાય છે। આથી એવું કોઈ પણ કારણ હોય કે જે કાર્બોનિયમ આયન હોય કે મુક્ત મૂલક હોય તો એના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન પરમાણુને ધન વીજભારને સંપૂર્ણ આયન પર વિસ્તરિત કરી દેતું હોય તો તે કાર્બોનિયમ આયનને સ્થાયિત્વ પ્રદાન કરે છે। એટલે કાર્બોનિયમ આયન પર જે ધન વીજભાર હોય છે તે ધન વીજભાર એ આયન પર વિસ્તરિત થતો હોય તો તે કાર્બોનિયમ આયનને સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે। એટલે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થાય અથવા ધન વીજભારનું વિસ્તરણ થાય એ બંને વસ્તુ એક જ આપણે કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો એટલે કે આટલી વસ્તુઓમાં તમારે ધ્યાન રાખવાની છે। હાઇપર કોન્જ્યુગેશનના ઉપયોગ કોઈ પણ વીજભારિત કણનું સ્થાયિત્વ ક્યારે થાય વીજભાર વિતરણ થવાથી થાય વીજભાર વિસ્તરિત થાય એટલે ત્યાં ધન વીજભાર હોય ત્યાં ઇલેક્ટ્રોન જવાથી ત્યાં ધન વીજભાર ઓછો થાય એટલે એવું કહી શકાય કે ધન વીજભારનું પણ વિસ્તરણ થાય। એટલે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થતું હોય અથવા વીજભારનું વિસ્તરણ થતું હોય તો ધન વીજભારનું પણ ઓટોમેટિક વિસ્તરણ થાય છે અને એના પરિણામે કાર્બોનિયમ આયનની સ્થાયિત્વ શું થાય છે વધે છે। એટલે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે। એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર દાતા સમૂહ જેમ કે આલ્કાઇલ સમૂહ કાર્બોનિયમ આયન સાથે જોડાયેલો હોય તો કાર્બોનિયમ આયન સાથે ધન વીજભાર કાર્બન પર ધન વીજભાર હોય એ આલ્કાઇલ સમૂહ એને પોતાનો ઇલેક્ટ્રોન આપે છે અને એના પરિણામે કાર્બોનિયમ આયનના ધન વીજભારમાં ઘટાડો થાય છે અને એના પરિણામે એનું સ્થાયિત્વમાં શું થાય છે વધારો થાય છે। એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર કે દાતા સમૂહ જેમ કે આલ્કાઇલ સમૂહ કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો તે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતાના પરિણામે કાર્બોનિયમ આયનના ધન વીજભારમાં ઘટાડો કરે છે અથવા બીજા શબ્દોમાં કહી શકીએ તો કાર્બન પરમાણુનો ધન વીજભાર ઇલેક્ટ્રોન દાતા સમૂહો પર વિસ્તારીકૃત થાય છે અને કાર્બોનિયમ આયનના સ્થાયિત્વમાં વધારો થાય છે। હવે આ ના ઉપયોગ હાઇપર કોન્જ્યુગેશનના અહીંયા 3 ઉપયોગો આપણે ચર્ચા કરીએ છીએ। તો સૌથી પહેલા આ કેટલાક બેન્ઝીન રિંગ સાથે જ્યારે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો તે આલ્કાઇલ સમૂહ ઓર્થોપેરા નિર્દેશક અસર બતાવે છે। તો કેમ ઓર્થોપેરા નિર્દેશક બતાવે છે તો એ હાઇપર કોન્જ્યુગેશનના પરિણામે બતાવે છે। એટલે બેન્ઝીન વલય સાથે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલું હોય આલ્કાઇલ સમૂહમાં કોઈ પણ મિથાઇલ ઇથાઇલ અથવા આઇસોપ્રોપાઇલ સમૂહ હોય તો એને આપણે આલ્કાઇલ સમૂહ કહીએ છીએ। એટલે બેન્ઝીન વલય સાથે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલું હોય તો આલ્કાઇલ સમૂહની આલ્ફા સ્થિતિ પર જ્યારે H પરમાણુ આવેલો હોય છે તો આલ્ફા સ્થિતિના H પરમાણુના પરિણામે હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ શક્ય બને છે એ નીચે પ્રમાણે શક્ય બને છે। અહીંયા દાખલા તરીકે બેન્ઝીન રિંગ જોશો તમે એલની ફિગર આપણને આપી છે। બેન્ઝીન રિંગ સાથે કાર્બન આલ્ફા સ્થિતિમાં H છે અને એની પર હાઇડ્રોજન છે। હવે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એના સિગ્મા બંધકારક ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીનના દ્વિબંધ તરફ વિસ્તારીકરણ થાય છે અને દ્વિબંધ તરફ વિસ્તારીકરણ થવાથી એના હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે અને હાઇપર કોન્જ્યુગેશન એટલે આ સિગ્મા બંધના પાઈ એ બંધકારક ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ જાય છે એટલે અહીંયા H ઉપર ધન વીજભાર આવે છે અને અહીંયા આવવાથી આ સપોઝ આ બંધ છે બેન્ઝીન રિંગનો મારો કર્સર છે ત્યાં આ બંધ તોડીએ ઉદાહરણ તરીકે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જે એરો બતાવે છે એની તરફ જાય તો આ કાર્બન પર ધન વીજભાર હોય અને આ કાર્બન પર ઋણ વીજભાર છે માટે આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે। હવે આ કાર્બન પર જે ઋણ વીજભાર છે એનું વિસ્તારીકરણ અહીંયા થાય છે એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોનનું વિસ્તારીકરણ અહીંયા થાય છે એટલે આ કાર્બન પર ધન વીજભાર આવે છે ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે બંધ બને છે એટલે અહીંયા ઋણ વીજભારિત આવે છે। સેમ પરિસ્થિતિમાં
આ ઋણ વીજભાર અહીંયા સ્થાનાંતરિત થાય તો આ કાર્બન આ જે પાઇબંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય છે એટલે અહીંયા ઋણ વીજભાર આવે છે અને આ ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે બંધ બને છે એટલે અહીંયા બંધ બને છે. હવે છેલ્લે આપણે બતાવી શકીએ તો આ જે પાઇબંધના આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા જાય, આ ડબલ બોન્ડના અહીંયા જાય તો પાછું આપણું મૂળ સ્થિતિનું બંધારણ આપણને મળે છે. એટલે આ રીતે બેન્ઝીન રિંગ સાથે આલ્કાઇલ સમૂહ આવેલા હોય અને આલ્કાઇલ સમૂહમાં જ્યારે કાર્બન સાથે આલ્ફા સ્થિતિમાં H આવેલો હોય તો હાઇપર કોન્જ્યુગેશન રચના શક્ય બને છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જ્યારે પણ એના સંસ્પંદન સૂત્ર શક્ય બને છે ત્યારે આપણને એટલી વસ્તુ ખબર છે કે આલ્ફા સ્થિતિમાં H ના પરિણામે બંને ઓર્થોસ્થાન જુઓ, અહીંયા એક ઓર્થોસ્થાન છે, આમાં પેરાસ્થાન છે અને આમાં ઓર્થોસ્થાન છે. એટલે બે ઓર્થો અને એક પેરાસ્થાન પર વીજભાર હોય છે, ઋણ વીજભાર હોય છે અને એના પરિણામે બેન્ઝીન વલય સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ નવા દાખલ થતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને એટલે નવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે તે બેન્ઝીન રિંગના ઓર્થો અથવા પેરાસ્થાનમાં જોડાવા પ્રેરે છે. કેમ? તો બેન્ઝીનના ઓર્થો અને પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોન રીચ હોય છે અને ઇલેક્ટ્રોન રીચ હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એના ઇલેક્ટ્રોનને પોતે સ્વીકારી અને એની સાથે સરળતાથી જોડાઈ શકે છે. એટલે આ રીતે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસરના પરિણામે કોના પરિણામે હોય છે? તો હાઇપર કોન્જ્યુગેશનના પરિણામે હોય છે. આટલી વસ્તુ છે કે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર. ત્યાર પછી તૃતીયક બ્યુટાઇલ અથવા તૃતીયક કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ. તૃતીયક કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ આપણે હાઇપર કોન્જ્યુગેશનથી સમજાવી શકીએ છીએ. આપણને એટલી વસ્તુ ખબર છે કે જનરલી 3 કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ 2 કરતાં વધારે હોય છે, 1 નું ઓછું હોય છે અને સૌથી ઓછું મિથાઇલ કાર્બોનિયમ આયનનું હોય છે. એટલે 3 કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ સૌથી વધારે, 2 નું ઓછું અને 1 નું સૌથી ઓછું હોય છે. એટલે સ્થાયિત્વનો ક્રમ 3 વધારે, 2 ઓછું અને 1 ઓછું હોય છે. કેમ એવું હોય છે? 3 કાર્બોનિયમ આયનમાં ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. 2 કાર્બોનિયમ આયનમાં 6 અને 1 કાર્બોનિયમ આયનમાં 1 જ, અથવા જો ઇથાઇલ હોય તો 3 અને ફક્ત CH3 હોય તો 1 જ હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. અને આ રીતે હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા ઓછી થવાથી ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ ઓછું થાય છે અને એનો સ્થાયિત્વનો ક્રમ ક્રમશઃ 1 તરફ જઈએ તેમ ઘટતો જાય છે. અહીંયા ઉદાહરણ તરીકે તમે જોશો તો એક ફિગર બતાવી છે આપણે. C કાર્બન પર ધન વીજભાર છે, એ કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, એક 1, બીજો 2 અને ત્રીજો 3. 3 મિથાઇલ સમૂહમાં અત્યારે આપણે કોઈ પણ એક મિથાઇલ સમૂહના કાર્બનને CH3 તરીકે બતાવીએ છીએ. બાકીના સેમ પરિસ્થિતિ બાકીના બંને મિથાઇલ સમૂહમાં આપણે બતાવી છે. એટલે અહીંયા તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન છે અથવા તટ બ્યુટાઇલ કાર્બોનિયમ આયન છે. આ કાર્બન પર ધન વીજભાર છે, એની બાજુના આલ્ફા કાર્બન પર CH છે. તો આ CH ના બંધકારક સિગ્મા બંધકારક ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ એ અહીંયા થાય છે અને એના પરિણામે એ હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. એટલે જોશું તમે તો અહીંયા આપણે આ રીતે બતાવી શકીએ છીએ. એનો તમે જોશો તો આપણને આ બીજા નંબરની તમે ફિગર જોશો તો આ જે H છે એ H ના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થાય, H ઉપર ધન વીજભાર આવે. આ કાર્બન પર ધન વીજભાર હતો, આની પર ઇલેક્ટ્રોન રીચ થાય છે, આની વચ્ચે ડબલ બોન્ડ બને છે. એટલે ધન વીજભારિત કાર્બનની બાજુના કાર્બન પરના પાઇ બંધકારક ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતરિત કરતા અહીંયા ડબલ બોન્ડ બને છે. સેમ પરિસ્થિતિ આ અહીંયા H હતો, સેમ પરિસ્થિતિ આ H ની વાત કરીએ તો આ H ની સેમ પરિસ્થિતિમાં થાય અને આ ત્રીજા H. એટલે આ આલ્ફા કાર્બન પર 3 H હોય છે, 1, 2 અને 3. 3 H ના બંધકારક ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થવાથી અહીંયા કાર્બન પર ધન વીજભાર અને આલ્ફા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે. એટલે એક કાર્બન પર 3 H હતા તો 3 સંસ્પંદન સૂત્ર શક્ય બને છે. સેમ પરિસ્થિતિમાં બીજા કાર્બન પર 3 છે, 3 H છે અને ત્રીજા કાર્બન પર 3 છે. એટલે ટોટલ 9 સંસ્પંદન સૂત્રો હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. અને એક રેગ્યુલર એટલે એઝ યુઝ્યુઅલ, 1 યુઝ્યુઅલ અને 9 વધારાના
બાજુના આલ્ફા કાર્બન પર H છે એટલે એના પરિણામે સંસ્પંદન સૂત્ર શક્ય બને. એટલે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયનમાં 9 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે, એટલે એનું સ્થાયિત્વ સૌથી વધારે હોય છે. ત્યાર પછી 2,0 કાર્બોનિયમ આયન, એમાં ટોટલ 6 બને છે, અને 1,0 કે જેની સાથે બાજુના કાર્બન પર 2H હોય તો 2 જ શક્ય બને, 3H હોય તો 3 શક્ય બને છે, અને એટલા શક્ય બને છે. એટલે કે સૌથી વધારે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન, તૃતીયક કાર્બોનિયમ આયન હોય તો એનું સ્થાયિત્વ વધારે હોય છે, 2,0 નું ઓછું હોય છે, 1,0 નું ઓછું, અને સૌથી ઓછું CH3 કાર્બોનિયમ આયનનું છે. એટલે આટલી વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવાની છે કે સ્થાયિત્વનો ક્રમ 3,0 સૌથી વધારે હોય. કેમ તો 3,0 માં વધારે હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે, 2,0 માં ઓછા શક્ય બને છે, અને 1,0 માં એના કરતાં પણ ઓછા શક્ય બને. સેમ પરિસ્થિતિમાં આપણે મુક્ત મૂલકોનું સ્થાયિત્વ ચર્ચી શકીએ. જેમ કાર્બોનિયમ આયનમાં કાર્બન પર ધન વીજભાર હતો એમ મુક્ત મૂલકમાં ઇલેક્ટ્રોન હોય છે. આમ તો આલ્કાઇલ મુક્ત મૂલક અસ્થાયી હોય છે, પણ એનો સ્થાયિત્વનો ક્રમ નીચે મુજબ હોય છે. જે જ ક્રમ એ કાર્બોનિયમ આયનનો સ્થાયિત્વનો ક્રમ છે એ જ ક્રમ એ આલ્કાઇલ મુક્ત મૂલકોનો હોય છે. હવે એને કેવી રીતે સમજાવી શકાય? તો એને હાઇપર કોન્જ્યુગેશનથી આપણે સમજાવી શકીએ છીએ. એટલે આલ્કાઇલ મુક્ત મૂલકોમાં જે કાર્બન પર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે તેના પર એક અર્ધપૂર્ણ કક્ષક હોય છે જે તેમને અર્ધસ્થાયી બનાવે છે. એટલે એ પૂર્ણ કક્ષક હોતી નથી, તે અર્ધપૂર્ણ કક્ષક હોય છે, અને એના પરિણામે એ કાર્બન પર એક ઇલેક્ટ્રોન હોવાથી અર્ધપૂર્ણ કક્ષક હોય છે, અને એ તેમને અસ્થાયી બનાવે છે. હવે એનું સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે શું થાય છે? તો અતિ પર સંયુગ્મનની ક્રિયાવિધિમાં અર્ધપૂર્ણ કક્ષક શું કરે છે? અર્ધપૂર્ણ કક્ષક પૂર્ણ ભરાયેલ કક્ષક થયા વગર એ પૂર્ણ ભરાયેલ કક્ષક થતી નથી, પણ એ પોતાના ઇલેક્ટ્રોન આપી અને હાઇપર કોન્જ્યુગેશન રચના બને છે, અને એના પરિણામે મુક્ત મૂલકનું સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. એટલે મુક્ત મૂલકનું સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે 3,0 અથવા તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલકમાં 9 હાઇપર કોન્જ્યુગેશન રચના બને છે, તેથી તે સૌથી વધારે સ્થાયી છે. 2,0 આલ્કાઇલ મુક્ત મૂલક હોય એના કરતાં તૃતીયક બ્યુટાઇલ આલ્કાઇલમાં હાઇપર કોન્જ્યુગેશનની રચના વધારે હોવાથી એનું સ્થાયિત્વ વધારે હોય છે. એની અપેક્ષાએ 2,0 અને 1,0 આલ્કાઇલ મુક્ત મૂલક હોય તો એનું સ્થાયિત્વ કેવું હોય છે? ઓછું હોય. જે પરિસ્થિતિમાં આપણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયનની ચર્ચા કરી, સેમ પરિસ્થિતિમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયનમાં કાર્બન પર ધન વીજભાર હતો, જ્યારે અહીંયા કાર્બન પર શું છે? ઇલેક્ટ્રોન બતાવ્યું. પેલા પર ધન વીજભાર હતો, અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. અને સેમ પરિસ્થિતિમાં પેલામાં આ પોતાના બંને ઇલેક્ટ્રોન આપતું હતું, જ્યારે અહીંયા હાઇડ્રોજન આ બંધના એક ઇલેક્ટ્રોન અહીંયા મારે છે, અને આ એક ઇલેક્ટ્રોન અહીંયા ભરે છે, એટલે આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે, અને આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને દૂર થાય છે, એટલે અહીંયા મુક્ત મૂલક હાઇડ્રોજન મુક્ત મૂલક બને છે. પેલામાં હાઇડ્રોજન ધન આયન બનતો હતો કાર્બોનિયમ આયન, એ હાઇડ્રોજન મુક્ત મૂલક બને છે. એટલે આ એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન મળે છે, અને એના પરિણામે અહીંયા ડબલ બોન્ડ બને છે. એટલે આનું એક સંસ્પંદન સૂત્ર બન્યું, એક H છે, બીજો H આ છે, તો એનું આ બીજું સંસ્પંદન સૂત્ર બને, ત્રીજો H છે, ત્રીજું સંસ્પંદન સૂત્ર બને. એટલે એક આલ્કાઇલ સમૂહ, એક મિથાઇલ સમૂહમાં 3 બને, બીજા મિથાઇલ સમૂહના 3 બને, અને ત્રીજા મિથાઇલ સમૂહના 3 બને. એટલે આ રીતે 9 હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ બને છે, અને એક રેગ્યુલર જે હતી તે, એટલે ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેશન અને એક એઝ યુઝ્યુઅલ જે રચના હતી તે રચના બને છે. માટે તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલકનું સ્થાયિત્વ વધારે હોય છે. સેમ પરિસ્થિતિમાં આપણે વાત કરીએ તો જે મુક્ત મૂલક હતો એમાં 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હતા, એની જગ્યાએ હવે આપણને 2 આલ્કાઇલ સમૂહ છે, આ કાર્બન પર H છે, એટલે અહીંયા આલ્ફા સ્થિતિમાં કાર્બન નથી, એટલે આ પોતે આપણને હાઇપર કોન્જ્યુગેશન બતાવતો નથી. 2 કાર્બન છે, એટલે આ કાર્બન પરના 3H અને આ કાર્બન પરના 3H, એટલે 3 અને 3 6 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. દાખલા તરીકે આ કાર્બન પરની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન આને એક મળે, આ એક ઇલેક્ટ્રોન આને મળે છે, એટલે આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે. એટલે અહીંયા હાઇડ્રોજન મુક્ત મૂલક અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે. એના પછી આ હાઇડ્રોજનનું રચના બતાવી છે, એની વચ્ચે બને છે,
અને એના પછી આની બતાવી છે. ત્યાર પછી સેમ પરિસ્થિતિમાં બીજા એટલે આ જે મિથાઇલ સમૂહ છે એની વાત કરીએ તો આ હાઇડ્રોજન, એના પછીનો આ હાઇડ્રોજન અને એના પછીનો આ હાઇડ્રોજન, એટલે ટોટલ 6 હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ શક્ય બને છે. અને એના પછી આપણે વાત કરીએ તો ઇથાઇલ મુક્ત મૂલકોની વાત કરીએ તો આ કાર્બન પર ઇલેક્ટ્રોન છે અને આ CH3 સમૂહ આવેલો છે. આ CH3 સમૂહના આ ઇલેક્ટ્રોન આને એક ઇલેક્ટ્રોન આપે છે, આ એક ઇલેક્ટ્રોન આપે છે, આ હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે. એટલે અહીંયા તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયનમાં 2 મિથાઇલ હતા, એના આગળનામાં એક મિથાઇલ અને એક H હતું. એ બંને H છે એટલે આ H પોતે હાઇપર કોન્જ્યુગેશન રચના શક્તિ બનાવતું નથી. ફક્ત અબંધકારક અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતાની બાજુના કાર્બન પર આલ્ફા સ્થિતિમાં H છે તો આ આપણને હાઇપર કોન્જ્યુગેશન રચના શક્તિ બને છે. અને એના પરિણામે આ એક, આ બીજી અને ત્રીજી આપણને હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ શક્ય બને છે. એટલે આ રીતે ઇથાઇલ મુક્ત મૂલકમાં 3 હાઇપર કોન્જ્યુગેશન રચનાઓ શક્ય બને છે. એટલે આ રીતે અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેશન આપણે પૂર્ણ કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ તમે ધ્યાન રાખજો કે હાઇપર કોન્જ્યુગેશન રચના